ફોર્મ. ચલો આજના લેક્ચરની અંદર આપણે જોઈએ આયનીય બંધની આગળ કન્ટિન્યુ કરીએ. આગળ પણ અગાઉના લેક્ચરની અંદર પણ આપણે આયનીય બંધ વિશે થોડા ઘણી માહિતી મેળવી ગયા છીએ. આજે આપણે કન્ટિન્યુ કરીએ આગળ આયનીય બંધની અંદર. તો જોઈએ કે આયનીય બંધ બને છે તો આયનીય બંધ બનવા માટે કઈ કઈ શરતોનું પાલન થવું જોઈએ. કઈ પણ પ્રોસેસ થાય છે ઇન કેમિસ્ટ્રી, એવરીડે લાઈફ કે ગમે ત્યાં, મતલબ કે રસાયણ વિજ્ઞાનની અંદર યા તો પછી બહાર આપણી જે દુનિયા છે એની અંદર પણ કઈ પણ પ્રક્રિયા થાય છે તો એના માટે અમુક શરતોનું પાલન થતું હોય છે, ત્યારે પ્રક્રિયા થતી હોય છે. તો અહીંયા આપણો આયનીય બંધ બને છે તો આયનીય બંધ બનવા માટે કઈ કઈ શરતોનું પાલન થવું જોઈએ, કઈ કઈ ફેવરેબલ કન્ડિશન છે, ચલો જોઈએ. ચલો, આર યુ એગ્રી? ઓકે. આયનીય બંધ બનવા માટેની જરૂરી શરતો, મતલબ કે કઈ કઈ શરતોનું પાલન થવું જોઈએ. હવે તમે અગાઉ ભણી જ ગયા છો કે આયનીય બંધ એ એક ધાતુ અને અધાતુ એમની વચ્ચે જો બને છે. શું છે? ધાતુ અને અધાતુ એની અંદર પોતપોતાના આયનો બને છે અને એમની વચ્ચે આયનીય બંધ જોવા મળે છે. પણ હવે ક્વેશ્ચન અહીંયાથી છે, જે શરતોનું પાલન થવાનું છે એ અહીંયાથી છે. પણ આયનીય બંધ આપણને એ ખબર પડી કે ધાતુ અને અધાતુની અંદર બને છે, પરંતુ કોઈ પણ ધાતુ છે તો એની સંયોજકતા કક્ષાનો ઇલેક્ટ્રોન શું કરે છે? અધાતુને આપે છે. આપણને બધાને ખબર છે કે ધાતુ કેવી છે? વિદ્યુત ધન છે, મતલબ કે ધન વીજભાર પ્રાપ્ત કરે છે ઇલેક્ટ્રોન આપીને. કયા ઇલેક્ટ્રોન આપે છે? સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન. સંયોજકતા કક્ષા શું છે? આપણે આની એક સ્ટેપ આગળ એટલે કે આગળના વિડિયોની અંદર જ આપણે જોઈ ગયા છીએ. જો તમે વિડિયો નથી જોયો તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક મળી જશે, તો વિડિયોને જોઈ લો, ત્યારબાદ જ આ વિડિયો જોવાની શરૂઆત કરો. કેમ કે આયનીય બંધનું ઇન્ટ્રોડક્શન તો ત્યાં જ છે, એટલે તમને આ વિડિયોની અંદર વધારે ખબર ત્યારે જ પડશે કે જ્યારે તમે અગાઉનો વિડિયો જોઈને આવશો. હવે આપણે કયા પોઈન્ટ પર હતા? આપણે હતા એ પોઈન્ટ પર કે કોઈ પણ ધાતુ છે તો એ શું કરે છે? કોઈ પણ એક યા બે ઇલેક્ટ્રોન એ જ્યારે આપે છે અધાતુને તો એ શું કરે છે? સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન આપે છે. હવે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન છે એ ડાયરેક્ટલી સંયોજકતા કક્ષામાંથી મુક્ત થઈ જતા નથી. એના માટે તમારે શું કરવું પડે છે? એની અંદર કંઈક એનર્જી આપવી પડે છે, કંઈક ઊર્જા આપવી પડે છે, ત્યારે જ આપણે ઇલેક્ટ્રોનને કક્ષાની અંદરથી આ કક્ષા છે સંયોજકતા કક્ષા છે એની અંદર આ ઇલેક્ટ્રોન છે. હવે ઇલેક્ટ્રોનને અહીંયાથી મારે જમ્પ કરાવવો છે તો એના માટે મારે અહીંયાથી કંઈક ઊર્જા આપવી પડશે, ત્યારે જ ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા જશે. ડાયરેક્ટલી આપમેળે ઇલેક્ટ્રોન મુક્ત થતો નથી. તો એને આપણે શું કહેતા હતા? યાદ કરો તો આ બધા ટર્મ્સ આપણે ભણી ગયા છીએ. આપણું જે 3rd નંબરનું યુનિટ છે રસાયણ આવર્ત કોષ્ટક રિલેટેડ યુનિટ જે આપણું છે એની અંદર તમે ભણી ગયા છો. તો કોઈ પણ મેટલ છે અથવા તમે એને ધાતુ પણ કહી શકો છો, ગુજરાતીમાં જ લખવાનું થશે. કોઈ પણ ધાતુ છે, હવે ધાતુની અંદરથી આપણે શું કરવું છે? એક ઇલેક્ટ્રોનને મુક્ત કરવો છે. તો અહીંયા ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે ડાયરેક્ટલી ઇલેક્ટ્રોન મુક્ત થશે નહીં ધાતુમાંથી. આપણે શું કરવું પડશે? ઊર્જા આપવી પડશે. હવે આ ઊર્જાને શું કહેવાય છે તમે ભૂલી ગયા છો. સપોઝ હું અહીંયા સોડિયમ લઉં તો સોડિયમ ગેસિયસ ફોર્મમાં છે. હવે એની અંદરથી આપણે એને પ્લસ બનાવવો છે. એની સંયોજકતા એનો પરમાણુ ક્રમાંક શું છે? 11. બહારની કક્ષાનો એક ઇલેક્ટ્રોન છે એને મુક્ત કરવો છે તો શું કરવું પડશે? એને ઊર્જા આપવી પડશે. અહીંયા ઊર્જા આપીશું ત્યારે જ અહીંયા શું થશે? Na પ્લસ
એક ઇલેક્ટ્રોન રિમૂવ થશે યાની કે પોતાની સંયોજકતા કક્ષામાંથી મુક્ત થશે તો જ્યારે અહીંયા કોઈ પણ ધાતુ અથવા કોઈ પણ તત્વમાંથી એની સંયોજકતા કક્ષાનો ઇલેક્ટ્રોન છે એને મુક્ત કરાવવો હોય જમ્પ કરાવવો હોય તો આપણે શું કરવું પડે છે બહારથી ઊર્જા આપવી પડે છે ફેવરેબલ કન્ડિશન કઈ છે અહીંયા જરૂરી શરત એ છે કે જ્યારે આને આ ઊર્જાને આપણે કઈ ઊર્જા કહીએ છીએ આયનીકરણ એન્થાલ્પી આપણને ખબર છે કે આયનીકરણ એન્થાલ્પીની વ્યાખ્યા શું હતી કે કોઈ પણ તટસ્થ સ્પીસી અથવા કોઈ પણ તત્વમાંથી એની સંયોજકતા કક્ષાના એક ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જરૂરી ઊર્જાને આપણે આયનીકરણ એન્થાલ્પી કહેતા યાદ આવી ગયું બધાને ઓકે એને જ આપણે શું કહેતા હતા આયનીકરણ એન્થાલ્પી હવે અહીંયા આયનીકરણ એન્થાલ્પી જેટલી ઓછી આપવી પડે મતલબ કે જેટલી ઓછી ઊર્જા આપવી પડે અને ઇલેક્ટ્રોન બહાર જલ્દી ઝડપથી નીકળી જતો ઓછી ઊર્જા આપવાથી તો એ આપણા માટે ફાયદાકારક રહે આપણે ક્યાંક જવું છે તો આપણે જેટલા ઓછા પૈસા ખર્ચ કરીને જઈ શકતા હોઈએ આપણા માટે શું છે એટલું ફાયદાકારક છે એવી જ રીતે અહીંયા પણ શું છે કે જેટલી ઓછી ઊર્જા આપીને આપણે ઇલેક્ટ્રોનને સરળતાથી દૂર કરી શકતા હોઈએ તો એ આપણા માટે કેવું છે ફાયદાકારક છે તો અહીંયા આપણે એક કન્ડિશન કઈ થઈ કે આયનીકરણ એન્થાલ્પી કેવી હોવી જોઈએ ઓછી આપણે જ્યારે ઇલેક્ટ્રોનને ધાતુમાંથી દૂર મુક્ત કરાવવા છે ત્યારે બીજી કન્ડિશન છે કે કોઈ પણ અધાતુ તત્વ છે એ શું કરે છે ઇલેક્ટ્રોન સ્વીકારે છે કેમ પોતાનું અષ્ટક પૂર્ણ કરવા માટે પછી ત્યારબાદ અહીંયા ધાતુની અંદર ધન વીજભાર જોવા મળશે અધાતુ ઋણ વીજભાર પ્રાપ્ત કરશે બંને વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ લાગશે અને એના પરિણામે જ આપણે શું કહીએ છીએ સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળને તો શું કહીએ છીએ આયનીય બંધ અથવા વિદ્યુત સંયોજક બંધ તો અહીંયા કોઈ પણ ધાતુ સપોઝ આપણી Cl ધાતુ છે તો સોરી અધાતુ છે Cl અધાતુ છે એની અંદર આપણે શું કરવું છે એક ઇલેક્ટ્રોન એને આપવો છે એ દરમિયાન અહીંયા શું થશે ઊર્જા મુક્ત થશે એટલે અહીંયા શું બનશે Cl માઈનસ પ્લસ અહીંયા શું બનશે ઊર્જા અહીંયા મુક્ત થાય છે હવે અહીંયા જે ઊર્જા મુક્ત થતી હતી એને આપણે શું કહેતા હતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મતલબ શું કરે છે ત્યાં ઇલેક્ટ્રોન આપણે જ્યારે અહીંયા ઇલેક્ટ્રોન આપીએ છીએ તત્વોને અહીંયા આ ધાતુને તો એ શું કરે છે ઇલેક્ટ્રોન શું થાય ઇલેક્ટ્રોન જ્યારે આવે છે કક્ષાની અંદર એ દરમિયાન શું થાય છે ઊર્જા મુક્ત થાય છે તો અહીંયા જે ઊર્જા મુક્ત થાય છે એને આપણે શું કહેતા હતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ કેવી હોય હોવી જોઈએ જેટલી વધારે ઊર્જા હશે ઇલેક્ટ્રોન આવે છે એ દરમિયાન જેટલી વધારે ઊર્જા લઈને આવશે આપણા માટે કેવું રહેશે ફાયદાકારક તો એ કેવી હોવી જોઈએ વધારે હોવી જોઈએ થર્ડ છે હવે જ્યારે આ Na+ અને Cl- જોડાશે પરિણામે એમની વચ્ચે શું જોવા મળશે નજીક આવશે એટલે એમની વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ જોવા મળશે તો અહીંયા Na+ Cl- જોડાશે એટલે અહીંયા શું જોવા મળશે NaCl સોલિડ તો અહીંયા જ્યારે આવશે ત્યારે એમની વચ્ચે અહીંયા શું જોવા મળે છે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ આ શું છે એમની વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ આને શું કહીએ છીએ આપણે વિદ્યુત સંયોજક બંધ કહીએ છીએ તો અહીંયા આ જ્યારે બંને આયનો એકબીજા સાથે જોડાય છે એ દરમિયાન પણ શું થાય છે ઊર્જા મુક્ત થાય છે અને એ ઊર્જાને જ આપણે શું કહીએ છીએ આગળ આવવાનો જ છે આપણો પોઈન્ટ લેટાઈસ ઊર્જા અથવા લેટાઈસ એન્થાલ્પી અહીંયા શું હશે લેટિસ એન્થાલ્પી અથવા ઊર્જા આગળ આપણે બુકની અંદર એનસીઈઆરટી માં ક્વેશ્ચન નાનો છે આપણે પોઈન્ટ આપણને એકદમ
એકદમ નાનો આપેલો છે, આપણે ડિસ્કસ કરીશું ડિટેલમાં આગળ. એ પણ કેવી હોવી જોઈએ? અહીંયા વધારે હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? વધારે હોવી જોઈએ. તો આ છે આપણી ફેવરેબલ કન્ડિશન કે આયનીય બંધ બનવા માટે આટલી શરતોનું પાલન થવું જોઈએ. જ્યારે આયનીય બંધ બને છે એ દરમિયાન ધાતુની અંદરથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. મુક્ત થાય એ દરમિયાન ઓછી ઊર્જા આપવી પડશે, તો એ આપણા માટે ફાયદાકારક છે. ઇલેક્ટ્રોન આપણે અધાતુને આપીએ છીએ તો એ દરમિયાન ઊર્જા શું થાય છે? અહીંયા સોરી ઊર્જા આપણે શું કરવી પડે છે? આપવી પડે છે. અહીંયા ઊર્જા શું થાય છે? મુક્ત થાય છે. તો જેટલી વધારે ઊર્જા મુક્ત થશે એટલું આપણા માટે શું હશે? ફાયદાકારક હશે. અને અહીંયા પણ શું બને છે? લેટિસ એન્થાલ્પી આપણે જેને કહીએ છીએ ઊર્જા મુક્ત થાય છે. આયનો જોડાય છે એ દરમિયાન પણ શું થાય છે? ઊર્જા મુક્ત થાય છે. તો એને આપણે શું કહીએ છીએ? લેટિસ એન્થાલ્પી. તો એ પણ કેવી હોવી જોઈએ? જેટલી વધારે હશે એટલું આપણા માટે ફાયદાકારક છે. તો આ છે એની આયનીય બંધ બનવા માટેની ફેવરેબલ કન્ડિશન અથવા જરૂરી શરતો. આગળ જોઈએ બે ક્વેશ્ચન જોઈ લઈએ કે આપણે કોને સૌથી વધારે આયનીય કહી શકીએ. આપણને સપોઝ ક્વેશ્ચન પૂછ્યો હોય તો આપણે કઈ રીતે નક્કી કરીશું જોઈએ, પરંતુ એની પહેલા તમે આનો સ્ક્રીનશોટ લઈ લો. ચલો ફ્રેન્ડ્સ, લેવાઈ ગયો છે સ્ક્રીનશોટ? ઓકે. હવે એના પછી છે બે ક્વેશ્ચનનું સોલ્યુશન કરીશું કે જે એક્ઝામની અંદર આ રીતના ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાતા જ હોય છે. અને ત્યારબાદ આપણે જોઈશું આયનીય સંયોજનો છે તો એના ગુણધર્મો કયા કયા છે, આપણને કઈ રીતે ખબર પડશે? કોઈ સંયોજન આપણને આપેલું છે તો એ આયનીય છે એવું કઈ રીતે ખબર પડશે? પછી જોઈએ, પહેલા ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન જોતા પહેલા એક નાનો પોઈન્ટ, એક તમારે કન્ડિશન લખી નાખવાની છે કે જ્યારે પણ તમને આયનીય બંધ ઉપરથી પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે તમારે એક વાત યાદ રાખવાની છે. નોટ કરીને લખી નાખો કે ધાતુ છે તો જેટલું એનું ધાત્વિય લક્ષણ બંધની અંદર વધારે એમ આયનીય બંધ એટલો જ કેવો હશે? મજબૂત હશે. એવી જ રીતે અધાતુ હશે આયનીય બંધમાં તો જેટલું અધાત્વીય લક્ષણ વધારે એટલો આયનીય બંધ કેવો હશે? આયનીય બંધનું પ્રમાણ વધારે, મતલબ કે કેવો હશે? મજબૂત હશે. તો આ કન્ડિશન તમારે લખી નાખવાની છે, નોટ કરીને. આના ઉપરથી આપણે ક્વેશ્ચનનું સોલ્યુશન કરવાનું છે. હવે પ્રશ્ન જોઈએ. ક્વેશ્ચન 1 આપણને આપેલો છે NaF, NaCl, NaBr, NaI. હવે આપેલમાંથી કોણ સૌથી વધારે આયનીય હશે? આપણે જવાબ આપવાનો છે કે આ આપણને ચારે ચાર આપેલા છે એની અંદરથી સૌથી વધારે આયનીય કોણ હશે એ આપણે જોવાનું છે. તો અહીંયા મેં તમને લખાઈ દીધું છે નોટની અંદર કે આપણે શું જોવાનું છે? ફર્સ્ટ ધાતુ છે તો એની અંદર જેટલું ધાત્વીય લક્ષણ વધારે એટલો એનો આયનીય બંધની મજબૂતાઈ કેવી હશે? વધારે. મતલબ કે આયનીય બંધનું પ્રમાણ કેવું છે? વધારે. તો અહીંયા શું છે? સોડિયમ 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 બધાની અંદર એક જ ધાતુ છે એટલે આપણે હવે શું કરવાનું? ધાતુને ધ્યાનમાં નથી લેવાની. હવે આપણે અધાતુને ધ્યાનમાં. અધાતુની અંદર પણ જેટલું અધાત્વીય લક્ષણ વધારે એટલો જ બંધ મજબૂત. તો અહીંયા આપણે એને ખબર છે આપણો કયો સમૂહ છે? 17મો સમૂહ. 17મા સમૂહની અંદર આપણને હેલોજન આપેલા છે ફ્લોરીન, ક્લોરીન, બ્રોમીન અને આયોડીન. આવર્ત કોષ્ટકની અંદર આપણે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ આપણું અધાત્વીય લક્ષણ શું થાય છે? ઘટે છે.
સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ શું થાય? અધાત્વીય લક્ષણ ઘટે અથવા અધાત્વીય ગુણધર્મ કેવો થાય? ગુણધર્મ તમે લખો ઘટે છે. સમૂહમાં જેમ ઉપરથી નીચે તરફ જઈએ એમ અધાત્વીય ગુણધર્મ શું થાય? ઘટે. હવે અધાત્વીય ગુણધર્મ ઘટે છે તો આપણે આ પ્રશ્ન માટે જોવું હોય તો કે સોડિયમ ફ્લોરાઇડ, સોડિયમ બ્રોમાઇડ અને સોડિયમ આયોડાઇડ એની અંદર સૌથી વધારે આયનીય કોણ હશે? ઓબ્વિયસલી કોણ હશે? જેની જોડે ફ્લોરિન હશે. અહીંયા ફ્લોરિન સૌથી વધારે અધાત્વીય છે. નીચે તરફ જઈએ અધાત્વીય લક્ષણ ઘટતું જાય છે. જેની અંદર અધાત્વીય લક્ષણ વધારે, અધાત્વીય ગુણધર્મ વધારે એ કેવો હશે? મોર આયોનિક. મતલબ કે આયનીય બંધ એની અંદર આયનીય પ્રમાણ કેવું હશે? બંધમાં વધારે હશે. તો આયનીય NaF જે છે એ કેવો હશે? સૌથી વધારે આયનીય હશે. તો આપણે આના માટે ક્રમ લખવો હોય તો આન્સર કરીને શું થશે? NaF greater than NaCl, NaBr અને NaI. આ થયો આપણો ક્વેશ્ચન. હવે બીજો ક્વેશ્ચન આની અંદર જ હું તમને આપી દઉં છું જે તમારે ઘરેથી સોલ્વ કરવાનો છે અને એનો ક્રમ તમારે છે આ રીતે કોણ સૌથી વધારે આયનીય હશે એ ક્રમ તમારે મને કોમેન્ટ સેક્શનની અંદર જવાબ આપવાનો છે. આ ખ્યાલ આવી ગયો? આ ખાસ તમારે યાદ રાખવાનું છે અને બીજું એ યાદ રાખવાનું છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ અધાત્વીય ગુણધર્મ શું થાય? ઘટતો જાય છે. ખ્યાલ આવે છે કે પછી બાઉન્સ ઉપરથી નથી જતું ને? ઓકે. આ લખાઈ ગયું છે? વિડિયો પોઝ કરીને લખી નાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન આપણો છે લિથિયમ ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ અને રૂબેડિયમ ક્લોરાઇડ એની અંદરથી આપેલમાંથી કોણ આપેલ સંયોજનોમાંથી કોણ સૌથી વધારે આયનીય હશે? તમારે કોમેન્ટની અંદર મને આન્સર કરવાનું છે. અહીંયા મેં તમને કન્ડિશન લખી નાખી છે. આન્સર તમારે જાતે શોધવાનો છે કે કોણ સૌથી વધારે આયનીય હશે આ ચારમાંથી. હવે આપણે જોઈએ આગળ કે કોઈ પણ આયનીય સંયોજન છે તો આયનીય સંયોજનના ગુણધર્મો શું છે? આપણે કઈ રીતે ઓળખી શકીએ કે આયનીય સંયોજન છે? કોઈ પણ સંયોજન કમ્પાઉન્ડ સ્પીસી હોય છે તો એના પોતાના શું હોય છે? અમુક ગુણધર્મો હોય છે. તો ચાલો જોઈએ આયનીય સંયોજનના ગુણધર્મો. આ ક્વેશ્ચન લખી નાખવાનો છે તમારે અને કોમેન્ટ સેક્શનની અંદર મને આન્સર પણ કરવાનો છે. લખાઈ ગયો છે? ઓકે. આ ખાસ લખી નાખવાની છે આપણે નોટ. તેના ઉપરથી જ આપણા પ્રશ્નનું સોલ્યુશન મળશે આપણને. હવે આપણે જોવાનું છે આયનીય સંયોજનના ગુણધર્મો. મતલબ આપણને કોઈ પણ આયનીય બંધ ધરાવતો પદાર્થ આપણને આપી દીધો છે અને એના કયા કયા ગુણધર્મો છે આપણને પૂછવું હોય તો આપણે એના જવાબ આપવાના છે. એનો ગુણધર્મો આપણે કહેવા જ પડે કેમ કે કેમિસ્ટ્રી સ્ટુડન્ટ આપણને આયનીય સંયોજનના ગુણધર્મો આવડતા હોવા જોઈએ. ચલો શરૂઆત કરીએ. સાથે જ તમારે અહીંયા હું જે પણ પોઈન્ટ લખાવું છું એ નોટની અંદર લખી નાખવાના છે. પછી અમુક સ્ટુડન્ટ કહેતા હશે કે ટીચર અમારી જોડે નોટ નથી, ચોપડો છે.
અને ચોપડાની અંદર લખવાના છે તમે, પણ ટૂંકમાં તમારે તમારું મટીરીયલ સાથે જ શું કરવાનું છે, બનાવતું રહેવાનું છે. અહીંયા એક એક પોઈન્ટ જે પણ હું લખાવું છું એ બધા તમારા માટે કેવા છે, અગત્યના છે. ચલો, ફર્સ્ટ ગુણધર્મ છે એની ભૌતિક અવસ્થા. કોની? આયનીય સંયોજનની ભૌતિક અવસ્થા શું હોય છે? એની ભૌતિક અવસ્થા ઘન હોય છે. શું હોય છે? આયનીય સંયોજનો ઘન હોય છે. સ્ફટિક સ્વરૂપે જોવા મળે છે. સોડિયમ ક્લોરાઇડ જોશો તમે તો તમને એનો સ્ફટિક જોવા મળે, મતલબ સ્ફટિક સ્વરૂપે હોય છે, મતલબ ઘન સ્વરૂપે હોય છે. એનો બીજા નંબરનો ગુણધર્મ છે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. મતલબ કે આયનીય સંયોજન છે તો એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુની અંદર શું ચેન્જ હોય છે? ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા છે? વધારે ઊંચા હોય છે, વેરી હાઈ. મતલબ એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધારે હોય છે, કારણ કે શું છે, એ ઘન અવસ્થાની અંદર છે. ઓબ્વિયસલી આપણને જોતા જ ખ્યાલ આવી જાય કે ઘન પદાર્થ કોઈ પણ છે તો એને ગરમ કરશો તો જલ્દીથી એ ઓગળશે નહીં. ઘન પદાર્થના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રવાહીની સાપેક્ષે કેવા હશે? વધારે હશે. અને વાયુ કરતા પ્રવાહીના વધારે હશે. આપણે અહીંયા ઘન પદાર્થ છે તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધારે હોવાના જ. એનો પછીનો ગુણધર્મ જોઈએ, થર્ડ, વાહકતા. ચાહે પછી એ વિદ્યુત વાહકતા હોય કે ઉષ્મીય વાહકતા, મતલબ કે ઉષ્માની વાહકતાની વાત કરતા હોઈએ કે વિદ્યુતની વાહકતા જોતા હોઈએ, તો એની અંદર શું થશે? એની વાહકતા કેવી હોય છે? ઘન અવસ્થાની અંદર, એની વિદ્યુતીય વાહકતા જ આપણે અહીંયા જોઈશું. વાહકતા ઘન અવસ્થાની અંદર, જ્યારે પદાર્થ ઘન અવસ્થામાં હોય છે ત્યારે કેવી હોય છે? એની વાહકતા નથી હોતી, એટલે કે અવાહક હોય છે. આયનીય સંયોજનો છે એ ઘન અવસ્થાની અંદર અવાહક હોય છે, પરંતુ જ્યારે અમને ગરમી આપવામાં આવે તો એ ગરમી આપે એટલે શું થાય? ઓગળે, એટલે કે પીગળે છે. અથવા પછી એને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે કેવા થાય છે? સારા વાહક બને છે. ત્યારે એક શું બને છે? વિદ્યુતના સારા વાહક બને છે. કેમ? કારણ કે જ્યારે ઘન અવસ્થાની અંદર હોય છે એટલે એની અંદર શું હોય છે? આયનો ફ્રી હોતા નથી. Na+ Cl- એમની વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ લાગેલું હોય છે, આયનો બંધ હોય છે. આયનો ત્યાં ફ્રી હોતા નથી, માટે શું થાય છે? એ વિદ્યુતના અવાહક હોય છે. પરંતુ જેવી એને આપણે ગરમી આપીએ છીએ એટલે એની અંદરથી શું થાય છે? ઘન અવસ્થાની અંદરથી આયનો શું થાય છે? મુક્ત થાય છે. સોડિયમ ક્લોરાઇડના સ્ફટિકની વાત કરું તો એક સોડિયમને આજુબાજુ 6 ક્લોરીન ઘેરાયેલા હોય છે. એવી રીતે એક ક્લોરીનને પણ શું છે? 6 સોડિયમ ઘેરાયેલા હોય છે. જ્યારે તમે એને ગરમી આપો છો એટલે શું થઈ જાય છે? મુક્ત થઈ જાય છે. આપણી વાત કરીએ તો આપણે જ્યારે ઘરે હોઈએ, પપ્પા ઘરે હોય એટલી વાર આપણી ચૂપ હોય છે, પણ જેવા પપ્પા ક્યાંક બહાર જાય છે આપણે વાટે જોઈ રહ્યા છે કે પપ્પા બહાર ગયા, આપણે શું કરીએ છીએ? દોડમ દોડ ભાગમ ભાગ, આપણે મુક્ત થઈ જઈએ છીએ. આપણે હવે કહેવાળો કોઈ નથી. સેમ એ જ રીતે અહીંયા જ્યારે આપણે ગરમી આપીએ છીએ એટલે શું થશે? ઓગળશે અથવા એને પાણીમાં ઓગાળવામાં આવે છે. તો અહીંયા છે આયનો ફ્રી નતા, અહીંયા શું થઈ જાય છે? ગરમી આપતા અથવા ઓગાળવામાં આવે એટલે આયનો શું થઈ જાય? ફ્રી થઈ જાય. હવે વાહકતા, વિદ્યુત છે ને ઇલેક્ટ્રોનનું મૂવમેન્ટ, ઇલેક્ટ્રોનનું વહન એ જ તો શું છે? વિદ્યુત પ્રવાહ છે. ઇલેક્ટ્રોનના કારણે તો વિદ્યુત પ્રવાહ રચાય છે.
એટલે અહીંયા આયનોના કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે તો જ્યારે આપણે ગરમી આપીએ અથવા પાણીમાં ઓગાળીએ એટલે આયનો ફ્રી થાય એટલે વિદ્યુતના સારા વાહક છે એના પછી જોઈએ સમઘટકતા હવે મને એમ કહો કે આયનીય સંયોજનની અંદર સમઘટકતા જોવા મળશે ખરા પહેલા તો આયન સમઘટકતા આપણે કોને કહીએ છીએ કોને સમઘટકતા કહીએ કે જેની અંદર એના આણ્વિય સૂત્રો સમાન હોય પરંતુ એના બંધારણીય સૂત્રો કેવા હોય જુદા જુદા હોય એને આપણે સમઘટકો કહીએ અને એ પ્રક્રિયાને સમઘટકતા કહીએ પણ સમઘટકતા સહસંયોજક બંધ ધરાવતા સંયોજનોની અંદર જ શું જોવા મળે સમઘટકતા જોવા મળે આપણે તો અહીંયા આયનીય બંધ છે તો આ શેની અંદર જોવા મળે છે કાર્બનિક સંયોજનોમાં અહીંયા આપણને સમઘટકતા આયનીય સંયોજનની અંદર જોવા મળતી નથી સહસંયોજક બંધની અંદર સમઘટકતા જોવા મળે પરંતુ આયનીય સંયોજનો ની અંદર સમઘટકતા જોવા મળતી નથી કેમ કે ત્યાં તો શું છે આયનીય બંધ છે સમઘટકતા કોનો ગુણધર્મ છે સહસંયોજક બંધ ધરાવતા સંયોજનોનો ગુણધર્મ છે માટે અહીંયા સમઘટકતા જોવા મળશે નહીં પરંતુ કઈ અહીંયા શું જોવા મળશે સમરૂપકતા આઇસોમોર્ફિઝમ આને આપણે કહીએ છીએ આઇસોમેરિઝમ ઇંગ્લિશમાં સમરૂપકતા મતલબ આઇસોમોર્ફિઝમ જોવા અહીંયા મળશે આયનીય સંયોજનની અંદર જોઈએ આઇસોમોર્ફિઝમ કોને કહીએ કે જેના સૂત્રો કેવા હોય સમાન એક વાત અહીંયા ધ્યાનથી જોજો સૂત્ર સમાન અહીંયા મેં આણ્વિય સૂત્ર સમાન નથી લખ્યું ખાલી એના સૂત્રો કેવા હોય છે સમાન બીજું કે એમની વચ્ચે એમાં આયનીય સંયોજન હશે તો એની અંદર શું જોવા મળશે ધન વીજભારિત અને ઋણ વીજભારિત આયનો જોવા મળશે આયનીય સંયોજનની અંદર તો આયનીય સંયોજનના કદ કેવા હોય કદ લગભગ સમાન હોય તો એમને શું કહેવાય આઇસોમોર્ફ કહેવાય જેવી રીતે અહીંયા જેના આણ્વિય સૂત્રો સમાન હોય અને એનું બંધારણીય સૂત્રો જુદા હોય એમને સમઘટકો કહીએ અહીંયા જેના સૂત્રો સમાન હોય અને આયનો જે રહેલા છે આયનીય બંધને કારણે તો એ આયનોના કદ લગભગ સમાન હોય તેને આઇસોમોર્ફ કહેવામાં આવે છે સમરૂપક કહી શકીએ તો અહીંયા એક્ઝામ્પલ લો એ જોવા સમરૂપકતા શું હશે જોવા મળશે હવે એક્ઝામ્પલ આપું તો સોડિયમ ક્લોરાઇડ અને મેગ્નેશિયમ ક્લોરાઇડ ત્યારબાદ સોડિયમ ફ્લોરાઇડ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ આ શું છે આઇસોમોર્ફ છે સમરૂપક છે પરંતુ સોડિયમ ક્લોરાઇડ અને પોટેશિયમ ક્લોરાઇડ આ છે એ સમરૂપકો નથી શું છે સોડિયમ ક્લોરાઇડ અને પોટેશિયમ ક્લોરાઇડ એ શું છે સમરૂપકો નથી ખ્યાલ આવે છે ફ્રેન્ડ્સ ઓકે સોડિયમ ક્લોરાઇડ અને પોટેશિયમ ક્લોરાઇડ સમરૂપકો નથી કેમ નથી અહીંયા સોડિયમ છે એ કેવા સમૂહ બીજા આવર્તમાં છે અને ત્રીજા આવર્તમાં છે અને પોટેશિયમ કેવા આવર્તમાં છે ચોથા આવર્તમાં મતલબ એમની કક્ષકો બદલાઈ જાય છે ઇલેક્ટ્રોનની ગોઠવણી તમે જોશો સોડિયમનો પરમાણુ ક્રમાંક કેવો છે 11 આનો સીધો 19 કેટલો ફરક છે માટે આ બંને આઇસોમોર્ફ હશે ને એમનો કદ શું થાય છે અહીંયા આપણે આઇસોમોર્ફ માટે શું કર્યું મતલબ કે સમરૂપક માટે આપણે લીધું કે આયનોનો કદ લગભગ કેવા હોવા જોઈએ સમાન જ્યારે અહીંયા તો આખી કક્ષકો બદલાઈ જાય છે એટલે શું થશે કદ સમાન હશે નહીં એટલે શું થશે એકબીજાના સમરૂપક નથી જ્યારે અહીંયા સોડિયમ અને મેગ્નેશિયમ
સોડિયમનો પરમાણુ ક્રમાંક 11, મેગ્નેશિયમનો 12. કદ કેવા હશે? લગભગ સમાન હશે. સૂત્ર પણ અહીંયા શું છે? NaCl MgCl. ધન આયન અને ઋણ આયનની સંખ્યા કેવી છે? સમાન છે. તો આ શું છે? એક આઇસોમોર્ફ એટલે કે સમરૂપક છે. આટલા પોઈન્ટ તમે લખી નાખો. નેક્સ્ટ આપણે એના બીજા ગુણધર્મો હજી 4 કે 3 જે બાકી છે એ આપણે જોઈ લઈએ. આટલા પોઈન્ટ તમે લખી નાખો. લખાઈ ગયા છે ફ્રેન્ડ્સ? સ્ક્રીનશોટ લઈ લેજો. નથી લખાયા તો લખાઈ ગયા હોય તો બે રીત છે. યા તો તમે આ વિડિયો પોઝ કરીને લખી નાખજો. ચલો આગળ જોઈએ. એના પછીનો ગુણધર્મ છે આયનીય પ્રક્રિયા છે એ કેવી હોય છે? પાંચમો છઠ્ઠો ગુણધર્મ જોઈએ. આયનીય પ્રક્રિયા ખૂબ જ ઝડપી હોય છે. કેવી હોય છે? ખૂબ જ ઝડપી હોય છે. હવે આયનીય પ્રક્રિયા કોની અંદર જોવા મળશે? આયનીય સંયોજનોની અંદર જોવા મળશે. આયનીય સંયોજનોની અંદર આયનીય પ્રક્રિયા જોવા મળશે અને આયનીય પ્રક્રિયા કેવી હોય છે? ખૂબ જ ઝડપી હોય છે. પ્રક્રિયા ખૂબ જ ઝડપી હોય છે. જોઈએ એક્ઝામ્પલ. સોડિયમ ક્લોરાઇડ, સપોઝ એક એક્ઝામ્પલ લઈએ કે સોડિયમ ક્લોરાઇડ આપણો જે છે એને આપણે AgNO3 શું નામ થશે? સિલ્વર નાઇટ્રેટ સાથે પ્રક્રિયા કરાઈએ એટલે શું પ્રક્રિયા થશે? સોડિયમ અને NO3 સોડિયમ નાઇટ્રેટ બનશે અને AgCl ના સફેદ અવક્ષેપ આપણને મળશે એટલે અહીંયા AgCl સોડિયમ નાઇટ્રેટ. અહીંયા આ શું છે? આપણને સફેદ અવક્ષેપ મળશે. મતલબ કે જેવી આપણે સોડિયમ ક્લોરાઇડ અને AgNO3 બંનેને મિક્સ કરીશું એટલે તરત જ આપણને શું થશે? સફેદ અવક્ષેપ જોવા મળશે. ત્યાં આપણને પ્રક્રિયા થતા વાર નહીં લાગે. કેમ? કારણ કે આયનીય પ્રક્રિયા શું હોય છે? ખૂબ જ ઝડપી હોય છે. એની અંદર બધાની અંદર શું છે? આયનો જોવા મળશે તમને. Na+, Cl-. અહીંયા આ પણ દ્રાવણની અંદર Ag+NO3- સ્વરૂપે છે. AgCl કેવા થાય છે? સોલિડ ફોર્મની અંદર મળે, મતલબ એ અવક્ષેપ સ્વરૂપે નીચે બેસી જાય છે. આની અંદર પણ Na+NO3- બધાની અંદર શું જોવા મળે છે? ટૂંકમાં આયન જોવા મળે છે. આયનીય પ્રક્રિયા આપણે યાદ રાખવાનું છે ખૂબ જ ઝડપી હોય છે. આપણને કોઈ 4 પ્રક્રિયા આપી છે એની અંદર તમને પ્રક્રિયા માટેની ઝડપ આપી દીધી હોય છે કે આ પ્રક્રિયા ખૂબ જ ઝડપી છે, સૌથી ઝડપી છે અને કીધું હોય કે નીચેનામાંથી કઈ પ્રક્રિયા આયનીય છે, તમને એનો વેગ અચળાંક આપી દીધો હોય તો એક જેનો પ્રક્રિયા વેગ સૌથી વધારે એ કેવી હશે? ઝડપી હશે. એ જ કેવી હશે? આયનીય પ્રક્રિયા હશે. અને આવા પ્રશ્ન પણ તમને એક્ઝામની અંદર પૂછાતા હોય છે. તો આપણે શું યાદ રાખવાનું છે? જેનો પ્રક્રિયા વેગ વધારે પ્રક્રિયા કેવી થશે? એટલી જ પ્રક્રિયા ઝડપી થશે. એ આપણે યાદ રાખવાનું છે. ત્યારબાદ આપણે જોઈએ 7મો પોઈન્ટ જોઈએ કે દ્રાવ્યતા. શું હશે? દ્રાવ્યતા. તો આયનીય સંયોજનો છે પાણીમાં સારા દ્રાવ્ય છે. એમની સોલ્યુશન એનર્જી મતલબ દ્રાવ્યતા માટે જરૂરી ઊર્જા કેવી હોય છે? સૌથી વધારે હોય છે. મતલબ પાણીની અંદર એ કેવા હોય છે? સારા દ્રાવ્ય છે. એના પછી આપણે જોઈએ આપણો લાસ્ટ પોઈન્ટ આજના લેક્ચરનો. બધા બહુ ખુશ થઈ ગયા છે કે હસ, પણ એવું ન થવું જોઈએ ફ્રેન્ડ્સ. જો 8મો પોઈન્ટ છે પર્સન્ટેજ ઓફ
સહસંયોજક ગુણધર્મ એને આપણે પર્સન્ટેજ ઓફ કોવેલેન્ટ કેરેક્ટર કહી શકીએ. એના માટે આપણે શું જોવાનું છે? ફઝાન્સનો નિયમ, જે પાછળ આપણે જોવાના જ છીએ. હવે મેં તમને અગાઉ પણ કીધું હતું કે જ્યારે એનું આ યુનિટનું ઇન્ટ્રોડક્શન આપતી હતી પ્રસ્તાવના, ત્યારે મેં તમને કહ્યું હતું કે કોઈ પણ આયનીય બંધ છે કે સહસંયોજક બંધ છે. આયનીય બંધ હશે તો સંપૂર્ણપણે આયનીય હશે નહીં. 100% આયનીય નહીં હોય, એની અંદર અમુક પર્સન્ટેજ અમુક ટકા શું હશે? સહસંયોજક ગુણધર્મ હાજર હશે, બંધ હાજર હશે. એવી જ રીતે સહસંયોજક બંધની અંદર પણ અમુક પર્સન્ટેજ શું હોય છે? આયનીય બંધનું પ્રમાણ, આયનીય બંધ ગુણધર્મ જોવા મળે છે. તો આ છે આપણા આયનીય બંધના આયનીય સંયોજનના ગુણધર્મો, કે જો આયનીય સંયોજન હશે તો આટલા ગુણધર્મો એની અંદર જોવા મળશે. હવે આપણે બાકીના પોઈન્ટ છે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરીશું. આજના લેક્ચરની અંદર બસ આટલું જ. જો તમે ચેનલની અંદર હજી પણ નવા છો તો તમારે ચેનલને સબસ્ક્રાઇબ, વિડિયોને લાઈક અને મેક્સિમમ શેર કરવાનો છે. ચલો, ઓલ ધ વેરી બેસ્ટ. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ.